એ દોસ્તો ગુડ આફ્ટરનૂન વાગી રહ્યા છે અત્યારે 1:07 અને સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મિત્રો. આપણો વ્લોગ છે અરે બંધ થઈ ગયા બોરે રેડી. હાલો તો અત્યારે મિત્રો વાગી ગયા છે 1:08 અને આપણે નીકળી ગયા છીએ ભાથી દાદાના દર્શન કરવા, જે ફાગવેલમાં ભાથી દાદાનું મંદિર છે ત્યાં. તો આપણો વ્લોગ છે એ આજે મંદિરને લગતો છે અને આપણે ત્યાં જઈ અને આખું મંદિર છે એ એક્સપ્લોર કરવાના છીએ અને ભાથી દાદાનું જે સ્થાનક છે આપણે એક્સપ્લોર કરવાનું છે. તો જોડાયેલા રહેજો, બહુ મજા આવશે. ફર્સ્ટ ટાઈમ હું આપણા વ્લોગમાં છે એ આ મંદિરના હું તમને દર્શન કરાવીશ અને આખું મંદિર એક્સપ્લોર કરવાનું છે. અને વધારામાં આપણને જો મેળ આવશે તો ભાથી દાદાનું જે ઓલું યુદ્ધ થયું હતું જે ખાખરિયા વન છે ત્યાં પણ આપણે જવાના છીએ. તો તમે જોડાયેલા રહેજો તો તમને આખો વ્લોગ જોવાની બહુ જ મજા આવશે. તો ચાલો મળીએ આગળ. આપણે પેટ્રોલ પુરાવી લીધું છે ને મસ્ત 300 ની રેન્જ થઈ ગઈ છે એટલે હવે વાંધો નથી. તો હાલો હવે નીકળીએ આપણે. ચલો બગલે તે અહીંયા છે, બગલે તે આ છે મહીસાગર બ્રિજ મિત્રો. જો કરી લે આપણા મહીસાગર મળીને દર્શન. આ છે મહીસાગર નદી, મહીસાગર બ્રિજ. એ તડકો પડ્યો ને એટલે મસ્ત વાતાવરણ એકદમ જોરદાર થઈ ગયું છે, જોરદાર થઈ ગયું છે વાતાવરણ. આ મિત્રો છે ને આ મેઇન બ્રિજ છે કે જે અમદાવાદ જે હાઈવે છે અને આ બાજુનો જે લુણાવાડા છે અને મેઇન જોડતો બ્રિજ હોય ને તો એ આ પેલા આ હતો, આ આગરવાડા બ્રિજ છે આનું નામ. વર્ષોથી છે આ બ્રિજ. અત્યારે પૂગી ગયા છીએ બાલાસિનોર. હવે અહીંયાથી બાલાસિનોર થી લગભગ ફાગવેલ છે એ થોડુંક જ છે, નજીક છે આમ તો. બાકી અત્યારે બપોરનો ટાઈમ છે તો એ ટ્રાફિક તો એવું ઘણું એવું છે. તો મિત્રો આપણે ફાઇનલી અમદાવાદ હાઈવે ઉપર ચડી ગયા છે અને ફાગવેલ છે એ અમદાવાદ હાઈવે ઉપર જ આવે છે. અમદાવાદ અહીંયાથી થાય છે 85 કિલોમીટર બાલાસિનોર થી. આજે તડકો એવો છે એટલે ફૂલ ધમધોકારી તડકો પડે છે ને ફૂલ ગરમી છે આજે. તો મિત્રો આપણે આવી ગયા છીએ મેન અમદાવાદ જે હાઈવે છે અહીંયા આપણે ઈ રસ્તા ઉપર જવાના છીએ મેન. તો બાકી સામે ઓલું ડાયનાસોર નું તમને દેખાતું હોય છે ઝીણકું. બમ્પ આવી ગયો, બમ્પ. તો મિત્રો તમારું સ્વાગત છે અમદાવાદ હાઈવે ઉપર. અને આ અમદાવાદ આવ્યો છે એ જો તમે, બાકી ખડખડિયા વાળો એકદમ હાઈવે છે. અને આ જ હાઈવે ઉપર તમે જાઓ તો સીધા ગોધરા જવાય છે અને ગોધરાથી તમારે જવું હોય તો દાહોદ, અને દાહોદથી આ રોડ છે એ ડાયરેક્ટ ઇન્દોર જાય છે. અરે ભાઈ સસુરા ખાડા તો જવું ભાઈ, આ હાઈવે છે આવો. મિત્રો આપણે છે ફાઇનલી હજી ભાથી દાદાનું મંદિર છે એ સ્થાનક ઉપર આવી ગયા છીએ. જો આ બહારથી કંઈક આ રીતનું છે. મિત્રો અહીંયાથી છે એ મેઇન એન્ટ્રી છે એ ભાથી દાદાના મંદિરની છે, અહીંયાથી એન્ટ્રી થાય છે. અને જો તમને સામે દેખાતો હશે એ સામે છે એ દાદાનો અંદરનો ગેટ છે એ અહીંયાથી આપણે એન્ટ્રી કરવાની છે મંદિરની. અને આજુબાજુમાં છે આવી દુકાનો બહુ બધી છે અહીંયા. અને આ મંદિરનું છે નિર્માણ હજી ચાલુ જ છે. રીતનું છે ભાથી દાદાનું મંદિર, અંદરનું પરિસર છે. કરી લો દર્શન. બિફર વધારે લીધું છે અને જો આ દાદાનું મંદિરનું છે એ કામ હજી હાલે છે. આનાથી મોટું મંદિર હજી બનવાનું છે. બીજો હજી પબ્લિક તો ફૂલ આવે જ છે. આડો દિવસ હોય તો એ પબ્લિક અહીંયા હોય જ છે. મિત્રો ભાથી દાદાના દર્શન છે આપણે કરી લીધા છે અને કંઈક આ રીતનું પરિસર છે દાદાનું. આજુબાજુમાં દુકાન છે બધી પ્રસાદની ને એવી. અને આ અહીંયા છે એ બહુ મેળો મોટો જામતો હોય જ્યારે બેસતું વર્ષ ને એવું હોય, ત્યારે દિવાળીનો ટાઈમ હોય, દેવ દિવાળીનો ટાઈમ, ત્યારે ફૂલ અહીંયા મેળો જામતો હોય. તો મિત્રો આપણે મસ્ત મજાના ભાથી દાદાના છે એ દર્શન થઈ ગયા છે અને મિત્રો આપણે છે હવે આગળ નીકળી ગયા છીએ ખાખરિયા વન તરફ. તો ખાખરિયા વન શું છે? તો ખાખરિયા વનમાં છે એ ભાથી દાદાનું યુદ્ધ થયું હતું. મુસ્લિમ શાસકો હતા કપડવંજના,
એની હારે એમનું યુદ્ધ થયું હતું અને એમાં ભાથીદાદા છે એ લડતા લડતા ખપી ગયા હતા અને એવું કહેવાય છે એ ટાઈમમાં કે ભાથીદાદાનું જે શિર છે એ પડી ગયું હતું અને ધડ છે એ લડ્યું હતું. તો એ જગ્યા છે એ આપણે આજે તમને હું દેખાડવાનો છું, તો જોડાયેલા રહેજો. ભાથીદાદાનું છે એ બહુ જ અહીંયા મોટું નામ છે અને એમનું મોટું જ મંદિર છે અને આ મધ્ય ગુજરાતમાં છે, એમને બહુ લોકો પૂજે છે, બહુ આરાધ્ય દેવ ગણે છે એમને. તો ચાલો હવે આપણું એમનું જે સ્થાનક છે મેઇન કે જ્યાં એમનું મૃત્યુ થયું હતું, તો એ સદગતિ પામ્યા હતા, તો એ જગ્યાએ આપણે જઈએ અને એને એક્સપ્લોર કરીએ. તો ચાલો જોડેલા રહેજો, મળીએ આપણે આગળ. મિત્રો ફાઇનલી આપણે પૂગીએ છીએ ખાખરિયા વન અને આ રીતનું લોકેશન છે ખાખરિયા વનનું, તમે જોઈ શકો છો. તો મિત્રો મારી પાછળ જે તમને આ જે મંદિર દેખાય છે તે ખાખરિયા વન અમરભૂમિ. તો અહીંયા છે ભાથીદાદાનું જે યુદ્ધ થયું હતું, ભાથીદાદા યુદ્ધ કર્યું હતું અને એમાં યુદ્ધ કરતા કરતા છે એ અહીંયા ભાથીદાદા મૃત્યુ પામ્યા હતા. તો એમનું જે ધડ છે એ આ જગ્યાએ પડ્યું હતું. તો આ જે છે એ ખાખરિયા વન અમરભૂમિ તરીકે ઓળખાય છે. તો તમે જોઈ શકો છો. ચાલો અંદર હું તમને એના દર્શન કરાવું. તો મિત્રો આ જે જગ્યા છે તમને આ કંકુવાળી જગ્યા દેખાય છે, એ જગ્યાએ છે ભાથીદાદાનું ધડ લડતા લડતા પડ્યું હતું. તો આ એ જગ્યા છે. મિત્રો આપણે ખાખરિયા વનના દર્શન કરી લીધા છે અને કેવું લાગ્યું એ તમે મને કમેન્ટ કરીને કહેજો. તો જે આ જે મેઇન ભૂમિ હતી, જે યુદ્ધ ભૂમિ હતી, જેમાં આપણે ઓલું શહીદ વન છે, અમે અહીંયા યુદ્ધ થયું હતું, જેને ગુજરાતનું જે છે પાણીપતનું યુદ્ધ તરીકે ઓળખાય, એવી રીતના અહીંયા યુદ્ધ થયું હતું અને એમાં ભાથીદાદા છે ગાયોની વારે લડ્યા હતા અને એમાં મૃત્યુ પામ્યા હતા અને ગાંધીજી પછી પાછળથી અમર થઈ ગયા હતા એમ કહેવાય છે. મિત્રો ઇન શોર્ટમાં હું તમને આખી સ્ટોરી કહી દઉં તો ભાથીજીના જ્યારે લગ્ન લેવાતા હતા ત્યારે આ જે નવાબ જે હતા, આ મુસલમાન જે શાસકો હતા, એ આ ગાયો ઉપર છે એ આક્રમણ કરી નાખ્યું હતું અને ગાયોની વારે થઈ અને ભાથીજી છે એમના ફેરા ફરતા હતા લગ્નના, અને એ લગ્નના ફેરા ફરતા ફરતા એ વરમાળા તોડી કાઢી અને ગાયોની વારે ગયા હતા અને યુદ્ધ કર્યું હતું અને યુદ્ધ ખેલાણું હતું આખું. એમાં ભાથીજી મૃત્યુ પામ્યા હતા અને પાછળથી અમર થઈ ગયા હતા. એવું કહેવાય છે કે આ ભાથીદાદા છે નાગનો અવતાર, નાગ દેવતા છે એમનો અવતાર છે. તો આ રીતની આખી સ્ટોરી છે, આ આખી લોકવાયકા છે, એ દરેક વ્યક્તિના મોઢે આખી આ ગાથા છે એ અમર થઈ ગઈ છે. તો કેવું લાગ્યું તમને આ મંદિર અને કેવું લાગ્યા જે મેન જે સ્થાનક છે ભાથીદાદાનું અને કેવું લાગ્યું તમને ખાખરિયા વન, એ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આપણે દર્શન કરીને આપણે કોઈનું ઘર છે આવી ગયા છીએ. જોઈ લે ટપુ, ટપુ હાય કરજે. હા જો ભાઈ આજના છોકરા છે ને ગેમમાં ગાંડા થઈ જાય. એ ગાંડો થઈ જાય, ગાંડો ગેમમાં દેખ આ બીજો વાંદરો એ જતો રે ને ફોન. રમ ગેમ, રમો ગેમ. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે અને મસ્ત મજાનું આપણે જમી બમી લીધું છે. તો અત્યારે હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી આ વ્લોગ કેવો લાગ્યો એ તમને અમે કોમેન્ટ કરીને કહેજો. બાકી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇટ, બાય.